આપણે થોડુંક આગળ વાત કરીએ તો સ્કિનની કેર બાબતે, સ્કિનના ડિસીઝ બાબતે કેટલીક ગેરસમજ હોય છે. ખરી વાત તો આ છે. કયા પ્રકારની ગેરસમજ હોય છે જેથી સ્કિનના પ્રોબ્લેમ વકરી જાય છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો? સૌથી પહેલી ગેરસમજની વાત કરીએ તો લોકોને એવું લાગે કે સ્કિનના પ્રોબ્લેમ કોઈ દિવસ મટતા જ નથી. હું આ ડોક્ટર પાસે ગયો, આ ડોક્ટર પાસે ગયો, વર્ષોથી કરાવું છું, આ તો રહેશે જ. એ કારણોસર રોગનું સરખું નિદાન નથી થઈ શકતું. અગર જો સરખું નિદાન નથી તો એની સરખી ટ્રીટમેન્ટ નથી, અને એ કારણોસર ગેરમાન્યતા એવી ફેલાઈ ગઈ છે કે હા તો સ્કિન છે ને કંઈ નુકસાન કરશે ને, ટ્રીટમેન્ટ કરાવવાની જ જરૂર નથી. એના સિવાય નાની મોટી દરેક રોગો પ્રત્યેની થોડી મિથ્સ હોય, જેમ કે આપણે પિમ્પલની વાત કરતા હતા તો લોકોને એવું લાગે કે એકને યંગ એજમાં જ થાય છે, પણ એવું નથી. 40 વર્ષે 50 વર્ષે પણ પિમ્પલ થઈ શકે. એટલે સ્કિનમાં અગર દાણા થાય છે તો એ પિમ્પલ જ હશે એવું નથી નક્કી, પણ કોઈ વાર પિમ્પલ સિવાયનું ડિસીઝ પણ હોય. તો એવી કન્ડિશનમાં તમારે એને પ્રોપર એક્સપર્ટ ડોક્ટર પાસે જઈને ડાયગ્નોઝ કરાવવું જોઈએ.